પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા જરૂરી સૂચના આપી હોય, જેથી એન ચુડાસમા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી નાઓની આગેવાનીમાં એલસીબીની ટીમ આડેસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી, જે બાતમીના આધારે ફૂલપરા સણવા ગામની સીમમાં આવેલા આરોપી ભવાન કમાભાઈ કોલીના ખેતરમાં બનાવેલ કાચા છાપરા ઓરડીમાં રેડ કરી નીચે મુજબનો પ્રોહિબિશનનો મુદ્દામાલ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે આડેસર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે. આરોપીનું નામ ભવાન કમાભાઈ કોલી, મહેશ લક્ષ્મણભાઈ કોલી અને કબજે કરેલ મુદ્દામાલ વિદેશી દારૂની 180 mlની બોટલ નંગ 1424 કિંમત રૂપિયા 1,42,400, બિયર 500 mlના ટીન નંગ 72 કિંમત રૂપિયા 7,200, કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા 1,49,600. આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એન ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર MV જાડેજા તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવી છે. રાઠોડ ધરમસિંહ, TV18 ન્યૂઝ, કચ્છ.